હાંસોડ તાલુકાના સાહોલ ગામના 14 શિવ ભક્તો આંધ્રપ્રદેશથી પ્રસિદ્ધ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થે પગપાળા રવાના થયા છે. સામાન્ય રીતે લાંબા અંતરની ધાર્મિક યાત્રાઓ વાહનો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ કાવડ યાત્રીઓએ 1180 કિલોમીટર જેટલું અતિ કઠિન અંતર પગપાળા કાપીને 10 સપ્ટેમ્બરે જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. સાહોલ ગામેથી શ્રીશૈલમ પર્વત પર બિરાજમાન ભગવાન શિવના દિવ્ય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કાવડ યાત્રાનું અત્યંત ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડીજેના તાલ, ઢોલ નગારાના ગડગડાટ અને હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર સાહોલ ગામ શિવમય બની ગયું હતું. ગ્રામજનોએ એકત્રિત થઈને તમામ યાત્રીઓને ભાવભીની વિદાય આપી હતી. યાત્રાની શરૂઆતમાં યુવાનોએ ગામના સ્થાનિક મહાદેવ મંદિર ખાતે વિધિવત પૂજા અર્ચના કરી કાવડના કળશમાં પવિત્ર જળ ભર્યું હતું. આ કાવડ યાત્રીઓ આંધ્રપ્રદેશના શ્રીશૈલમ પર્વત પર પહોંચીને ભગવાન મલ્લિકાર્જુન પર દિવ્ય જળાભિષેક કરશે અને દર્શનનો લાભો લઈ નિરોગી જીવન તથા સુખ શાંતિની પ્રાર્થના કરી પરત ફરશે. ગતરોજ શિરડીથી 10 કિલોમીટર આગળ કોલ્હાર મહારાષ્ટ્રથી આગળ પહોંચ્યા હતા.